ડબલ ચડ્ડો પહેરી લીધો જો માર ફોટો મેં ક્યાંય હારો નથી આવ્યો કા અમારા બ્લોગને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાબા રખડી હા બાબા રખડી હોય તમે થોડાક સાત્વિક થઈ ગયા છે એમ છે એમ ને, વડીલોએ જે જિંદગી વિતાવી હોય એના અનુભવ પ્રમાણે લોકો આપણને કહેતા હોય. ધૂળનું ધાન કરીને ખાય. મને તેથી ખબર પડી કે હું આમ સોડા પીતીશ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના વાગી ગયા છે 7:15 અને અમારા મમ્મી આજ તો વહેલા ઉઠી ગયા છે. જો સોફે બેસીને ડિટોક્સ પાણી પીએ છે, પણ ખબર નહીં હવે આમાં 3 ભાગમાંથી 1 ભાગ ક્યારે થાય, એટલે કે શરીર ક્યારે ઘટી જાય એનું કંઈ નક્કી ન કહેવાય. અને એમાં તમે ઓલો શું કહે કોકો લોકો વાળો બ્લોગ જોયો કે ને, એમાં મમ્મી એમ કીધું છે કે હું તો સ્લિમ છું. ને કાલે કંઈક કઈ ફાઇલ મળી, સ્લિમ ફિટની ફાઇલ મળી ને, એની 5 સિટિંગ બાકી છે. 3 વર્ષ પહેલાં સિટિંગ લીધી હતી મારા શ્રીમત વખતે લીધી હતી, કે એમાં 5 સિટિંગ બાકી રહી ગઈ છે. એટલે મમ્મી કાલે કે મારે સ્લિમ થવા માટે આ સિટિંગ લઈ આવો, એટલે દિવાળીએ મારે જીન્સ પહેરે. હરિદ્વાર જાઉં છે. હા, લોનાવાલા જઈએ અમે. હરિદ્વાર હાશે ન પાકો કરવાનો છે, વાતો નથી કરવાની. કાંઈ નહીં, ને હમણાં ફોનમાં ચડાવી દઉં, તારીખ લઈ લઈએ. હવે ભાઈને હવે રેડી થઈ જાય. ત્યાં તો એ હા બધા થઈ જાય. અને નો પછી હરિદ્વાર જાવ હોય તો દેહમાં ગાડી લઈ જાય. દેશમાં હવે જો દેશમાં ગાડી લઈને જવાનો પ્લાન આવ્યો છે. હરિદ્વાર ઋષિકેશ તો હતું જ તે, પણ હવે આ બીજો પ્લાન આવ્યો છે કે બગદાણા ને જાય. બગદાણા, સાળંગપુર, કુંડળ, પરબ, સોમનાથ, વીરપુર, જેતપુર. હવે આ બીજું નવું આવ્યું છે. એમાં કેમ કે પ્લાનમાં થોડોક ચેન્જ થાય અમારે રોજ ને રોજ. કેમ કે સવારમાં 7 થી 8 વાગ્યા સુધીમાં પ્લાન બહુ બની જાય. કે પાણી કેમ પીવે પીધું, એટલે સોડા કેમ પીધી હતી હે? એ સોડા પીતા તમે લોકો જોઈ ગયા ને તો તમે ગોટો વળી જાઓ દાંત કાઢી. એ મારી મમ્મીની સ્ટાઇલ છે સોડા પીવાની. કે મને તેથી ખબર પડી કે હું આમ સોડા પીતીશ. તું સોડા નહીં મમ્મી, તું છાશ એમ જ પીશો. હું નવી હતી ને તે મને ઘણી વાર એમ થતું, પણ મેં કંઈ સ્ટાઇલ હશે પીવાની, એટલે મેં કંઈ કીધું નહીં. પણ તે દી મેં કીધું, મેં મમ્મી આ હું. અને આ ડિટોક્સ પાણી હેનું તમને લોકોને ખબર છે? એ ડિટોક્સ પાણીમાં એ ખાલી લીંબુ છે. પણ લીંબુ પાણી એવું લીંબુ પાણી કે તમે દુકાને જે સોડા પીવો કે નહીં, લીંબુ સોડા, ડબલ લીંબુ સોડા, એવું એ પાણી પીવે ડિટોક્સ પાણી. તમારે એમાં સોડા નાખવાની જરૂરત જ ન પડે, હાથે સોડા બની જાય. કે થોડીક પેટમાં બની જાય. ઓક્સિજન ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ એવું બરાબર, અંદર સોડા બની જાય. સાંભળજો, તમારા ઘરે કોઈને એવી રીતે લીંબુ પાણી પીવા પછી પેટમાં સોડા બને છે કે નથી બનતી, તો અમને કોમેન્ટ કરજો. આપણે ખાલી લીંબુ જ નાખવું પડે. આપણા પાણી લીંબુ જ અંદર બધું હોય. આપણે પાછું ફિલ્ટર એવું રહ્યું ને એટલે આપણે અંદર બની જાય. કે કંઈ હાર હલો દીવાબત્તી કરવાના છે, દીવાબત્તી કરી નાખીએ. પપ્પા જુઓ રોજની જેમ પૂજા કરવા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કાલ તો તમારે રજા હશે ને? રવિવારની રજા. હાલો મહારાજ જમવા, હાલો મહારાજ. રાધિકા હોય તમારી માટે થાળ તૈયાર કર્યો છે. એક રાધા ને એક રૂક્ષ્મણીએ. હરી ને એક જયંતી. મહારાજ જમો મારા વાલા ઘનશ્યામ પ્રભુ. અહીંયા જો મસ્ત બટેકા પૌવા બને છે સવારમાં. અને ટિફિનમાં પપ્પા માટે તુરિયાનું શાક અને ભાખરી બનાવી છે. ફરાળી રાજગરાની પૂરી બનાવી છે. વડા પછી મમ્મી કેમ કીધું ભાઈ હતા? બહુ સારા. બહુ સારા હતા. ભાઈ બટરમાં બનાવેલા હતા. બટરમાં એટલે વધારે મજા આવી તને. તને આમે બટર વાળું બહુ ભાવે છે, ઘી ચડાવેલું. બટરમાં બનાવ્યા હતા. મમ્મી માટે રાત્રે 11 વાગે મગાવ્યું હતું ફરાળી વડા સાબુદાણાના ગણગોરમાંથી. કે સારા વડા આવે છે નવું, આપણે ખાધા ખબર છે? બહુ સારા હતા. ખીચડી સારી આવે છે સાબુદાણા ખીચડી. આપણે એકવાર ખાધી કેમ? અહીંયા ગણગોરની મને નથી ખબર, અમે અહીંયા જ ખાધી. કેમ મમ્મી? ફરાળી ભેળ એને ફરાળી ભેળ ને ખીચડી બે એક જ લાગે. કાનું એકવાર મંગાવ્યું હતું ને. રે સ્વામિનારાયણ નામ. જો અહીંયા શું બને જોવું તમે લોકો. અત્યારમાં લાડવા બનાવે છે. લાડવા હેના છે ખબર છે? હેના છે લાડવા ખાવાના હોય. એમને હેમાં હતા ને વેસ્ટમાંથી બેસ્ટ શું બને એમ.
એમ છે તો ઈ આવડવું જોઈએ. માણસ છે ને ધૂળનું ધાન કરીને ખાય અને ઘણા હોય ને ધાનનું ધૂળ કરીને ખાય. પણ જો ઓલો વજન વાળા હોય ને હે ખાલી 10 ગ્રામ વધારે હોય ને 5 ગ્રામ તો ઈ આમ સપટી ભરીને લઈ લે. તો શું તે? અને આપણે પછી અહીંયા 100 ગ્રામ જવા દઈએ એ કેદી ભેગું થાય. એ તો એ વાત 100% સાચી છે. કેમ કે વડીલોએ જે જિંદગી વિતાવી હોય એના અનુભવ પ્રમાણે એ લોકો આપણને કહેતા હોય, પણ અત્યારની જનરેશનને કેવું લાગે કે ક્યાંય કહે ને એટલે તરત એને મગજમાં લાગી આવે અને ખોટું લાગી જાય કે મને આવું શું કામ કીધું. પણ આપણે એ ઉંમરના થશું ને ત્યારે આપણને આપણે નાના હોય ને ત્યારે આપણને આપણા અનુભવ પ્રમાણે એ લોકોને આપણે સલાહ આપશું ત્યારે એ લોકોને એવું લાગે. પણ અત્યારે તો મમ્મી જે સમજે ને એ સમજે, બાકી ન સમજે એને એમ થાય કે જો નકરું મને કીધા કરે છે ને આમ કરે ને એવું થાય. જે ગઢિયા હતા ને ગઢિયા મારા બાની એ શું કહેતા ખબર? ઈ કે ગઢા કરે ને એમ ન કરાય પણ ગઢા કે ને એમ કરાય. તો મેં એકવાર એમ બાને કીધું બા ઈ હું એમ તો કે ગઢા જો શીકણી ઊંઘે તો ઈ ન કરાય પણ ગઢા એમ કે ને શીકણી ન ઊંઘાય ઈ કરાય. હા ઈ કહેવત બહુ સારી વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ. એમ કે ગઢા છે ને ઈ કે ને એમ કરાય ઈ કરે એમ ન કરાય. શેવું કોણ આવ્યું આમ જો ઈ મને એમ કે બેલ માર્યો ને એટલે મને આમ જો બાદ સુધરી લીધી જો ઈ બહાર જવું છે એટલે આજ તો તમે જલ્પાબેન ટાઈમે આવી ગયા બહુ કહેવાય કે એ આજે વળી એને જવાનું છે ને બહાર એટલે એ આજે એડવાન્સમાં રક્ષાબંધન એમ છે એમ ને. તો લેવી જ નથી. મમ્મી ની પેલા કહેતા હતા ઈ ના પાડે છે. એમાં શું છે ટીવી હોય ને તો સારું બધા ટીવી આપણા હારાય જતા હતા. લે એવું ન હોય. હા બીજું તમે હારા ન આવે. ટીવી એટલે ટીવી વાળાનું ટેકનોલોજી નહીં આવશે. એમને બે વર્ષ ટીવી તો કોઈ નહીં લે ને. આ ઈ હારા આવે છે TCL ને. જો બધા હારા આવે. અને ઈ આપણે સારું મળે. એ કે કુંજ કેમ ન આવ્યો જો માં શેમુભાઈ ને જો ફોન જોવો બહાર જવું છે ફોન જોવો છે અને બદલી દેવું છે. એને કઈ ખબર દસ ન હોવું છે. એને નીચે હમણાં તમે લઈ જાઓ ને ગાર્ડનમાં તો એને હમણાં બહુ મજા આવશે. હાવ એડવાન્સમાં જ છે ભાઈ. એટલે મારા સાંજનો હું ક્લોઝઅપમાં લીધું. સુખ સમૃદ્ધિ શાંતિ ભગવાન તમને ઐશ્વર્ય આપે. ખૂબ આગળ વધો ને ખૂબ પૈસા કમાવો. ઐશ્વર્ય હું તો એમ સમજી ઐશ્વર્ય આપે. અરે મારા દીકરા ઐશ્વર્ય આપે. બસ બે હાલ છે તમ તાર. અને ઈ લગભગ આખું વરા હાલ છે જ્યાં લગી તૂટશે ને લે હાલ લે હું બહુ મસ્ત હે હું બહુ મસ્ત. જલ્દી ક્યારે ગોઈતે આવું નવરી ક્યારે રેસ તું. જો શેમુભાઈ ને કઈ રીતે રાખડી બાંધવામાં આવે છે આમ જો ચાંદલો નથી કરવો આમ જો હજી એને ચોકલેટ ની ખબર નથી પડતી ને. જો આમ જો આમ જો લે આમ જો ચાંદલો નથી કરાવવા દેતો આમ જો બસ 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 ભલે તમ તાર આડાવડો થાતો. જો ભાઈની પેલી રાખડી રક્ષાબંધન છે. જો એને એની રક્ષા નથી કરવી આમ જો બસ 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 રાખડી બાંધે ને દીકુ રાખડી નો બાંધે જો કેમેરા હમ જો લે હો હમ 10:30 થઈ ગઈ છે કેમ કે અમારા જે એડવાન્સ રક્ષાબંધન હતી જો દર્શનના કપાળમાં જો ચાંદલો છે કે નહીં. મારા કપાળમાં ચાંદલો હતો એમ તો મેં ડ્રેસ પહેર્યો હતો તમને આવશે આજના વ્લોગમાં પણ મેં જીન્સ પહેરી લીધું છે જો એટલા માટે મારો ચાંદલો વિખાઈ ગયો છે. મારો ચાંદલો એમ વિખાઈ ગયો જો મેં કાઢી નાખ્યો કેમ કે મોઢું ધોયું ને તો મોઢું આખું રેડાણ કંકુ કંકુ થયું મારું મોઢું જોયા જેવું હતું એવું છે. ચાલો આપણે ફટાફટ ઓફિસ જાય
અને શું કરી લેવાનું છે રાખડી. મારે હજુ રાખડી લેવાની બાકી છે આજ તો એટલે ફટાફટ બ્લોગ એડિટ કરીને એટલે બપોર પછી રાખડી લેવા જવાનું છે. અત્યારે એક રાખડી ભાભી રાખડી અત્યારે લેવા જવાની છે. જો હાલી મળી જાય તો લઈ લેશું, પછી જોઈ ક્યાંક બીજે ગોતશું. એટલે આજ તો ફટાફટ બ્લોગ એડિટ કરી નાખું અને પછી દર્શન હું 3-4 વાગે વહી આવીશ. જોકે તમારે કામ નહીં બી હારે જ વહી આવશું. અને હવે તો અમે 4 વ્હીલ લઈને જઈએ છીએ કેમ કે અમારા દર્શન કુમારને ગાડી આવડી ગઈ છે. તમે ગઈકાલના બ્લોગમાં જોશો અને આમ તો જોયું જ હશે, તમે જોશો નહીં પણ જે નહીં જોયું એને જ કહેવું પડે ને મારે જોશો એમ. એટલે તમે લોકો છે ને અમારા બ્લોગ વધારેમાં વધારે તમારા ફેમિલી સાથે શેર કરો અને લાઈક કરો. જો આજે દર્શન બહુ સારી ગાડી આંકે છે અને એને ટ્રાફિકમાં મસ્ત ગાડી આવડી ગઈ છે. એમ મોટું કરીશ કેમ કે એને આવડી ગઈ છે ને તમે ફરક થઈ છે ગાડી આંકવાનો અને હવે પરફેક્ટ આવડી ગઈ છે કેમ કે તમે ગઈકાલના બ્લોગમાં જોયું જ હશે. ન જોયું હોય તો જોતા હોય એ બ્લોગ કેમ કે મસ્ત ગાડી એક હતી વેલંચા છે કે અમે ગયા હતા હાઈવે ઉપર રંગોલી ચોકડી કે દર્શન. એટલે એવું છે તો અમારા બ્લોગને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો ટ્રાફિકમાં દર્શન સારી એવી ગાડી આંકે છે. તમને એમ થતું હોય કે હું ખોટું કહું છું પણ ખોટું નથી કહેતી. જો સવા 12 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઓફિસ. અમારે 2-3 રાખડી લેવાની હતી, અમે રાખડી લઈ લીધી છે અને રાખડી સારી હતી દર્શન. બધા બહુ લેતા હતા અહીંયાથી. રાખડી સરસ હતી. હવે જો કે રાખડીમાં ઘણી બધી વેરાયટીઓ આવે છે, બ્રેસલેટ ટાઈપની આવવા મળી છે અને હવે બધા જેન્ટ્સને લેડીઝને ભાભીઓને બધા બ્રેસલેટ બાંધી દે છે. હવે કોઈ દોરાવાળી રાખડી કંઈ લેતું નથી. જેને ગમતી હોય એ લોકો લે, જેને શોખ હોય એ આવી લે, એવું બધું છે. અને ચાલો હવે અમારે આજ તો છે ને 4 વાગે ઘરે જવાનું છે કેમ કે ઘરે થોડુંક કામ છે. કાલે રક્ષાબંધન છે તો થોડીક તૈયારી કરવાની બાકી છે. તો ફટાફટ કામ કરી નાખી પછી ઘરે જવાશે. જો તો આજે 1 વાગી ગયો છે તો અમે બેસી જાવી છીએ જમવા. રેડી? અને આજે તો હવે અમે થોડાક સાત્વિક થઈ ગયા છીએ. કાલ રાત્રે 12 વાગે અમે શું ખાધું એ તમને ખબર જ છે. તો હવે એનું શું કહેવાય હાટું વાળવું પડે એટલે દર્શનનો કમાલ છે, મારો કમાલ નથી બધું. એટલે અમે આજે જો લાવ્યા છે તમને બતાવું. બટેકા પૌવા ઉપર ઉતરી પડ્યા છે, જોઈ લો. સેવ, છાશ અને રાજલ ખાય છે લાડવો. બટેકા પૌવા લાડવો જોઈ લો. કોમ્બિનેશન. 4:30 થઈ ગયા છે ને હું જાઉં છું ઘરે. ઓકે. કે કાલે રક્ષાબંધન છે તો રાખડી લેવા જવાનું બાકી છે તો અત્યારે હવે રાખડી લેવા જવાની છે અને ઘરે થોડી ઘણી તૈયારી કરવાની છે. એટલે હું જાઉં છું ઘરે અને દર્શન આવશે 4 વ્હીલમાં અને હું જઈશ રિક્ષા. હું તો મોડો આવીશ. આજે તમારે રિક્ષાની સફર કરવાની છે. ચાલો ફટાફટ ઘરે જાય કેમ કે મારી રિક્ષા નીચે આવી ગઈ. સાંજના વાગી ગયા છે 6:45. એમ તો હું ઘરે તો 5 વાગે આવી ગઈ હતી. એટલે ઘરે અમારે થોડું ઘણું કામ હતું, દળણ દળાવવાનું હતું, રાખડી લેવા જવાની હતી અને મીઠાઈ લાવવાની હતી અને બીજું શું કામ કરવાનું હતું મમ્મી? હા, પાર્લરમાં અમારે જવાનું હતું. એ કામ હતું એ બધું કામ. હા, આખો દિવસ એ કામ નામ જ છે અમારા. એટલે જો અમે દળણ દળવા ગયા હતા. મમ્મી એમાં સદામાં લોટ કાઢે છે અને આજે તો અમારે બનાવવાનું છે અડદની દાળ. બફાઈ ગઈ છે? હા, બફાઈ ગઈ છે એકદમ. એવું છે? હાય મમ્મી. અરે ખાઈ ગયો જો અમારે જો દીવાબત્તી કરે માં દીકો જો. એટલે દર્શન કુમાર હજુ અમારે આવ્યા નથી કેમ કે એને 7 વાગે મીટિંગ છે, લેટ થશે એટલે એ 8-8:30 આવશે. સેમોભાઈને રમવાની ન દસવું છે પણ કોઈક રમતું હોય ને એ જોવાની બહુ દસવું છે. જો એ પગ મારશે ગાંઠડી દોઈ ગયો. 10:15 થઈ ગયા છે ને દર્શન આવી ગયા છે ઘરે. દર્શન કેમ એટલું બધું મોડું હતું તમારે? કામ હતું ને એટલું બધું તો તમને શું હતું કે કેટલા વાગે? તમે હમણાં એમ પૂછતા મેં કીધું 9:30 જેવા થયા છે કે 10 ને 10. તમને ફોન કર્યો તે 9:30 થયા. કેમ મમ્મી? સંગીતાબેન ની 9:45 થી ગયા ને કે તમને ફોન કર્યો 10 મિનિટ પછી સંગીતાબેન ની બેસવાયા હતા, એ લોકો વહી ગયા. હવે આપણે જમવા બેસે તમારે વાતે છે. તે તારે બાકી છે? મારી બાકી છે. શું રાજલ જમી? ના ના બધી છે. જો આજે તો ખાવા બેસી ગયા પછી યાદ આવ્યું ભાઈ ખાવાનું તમને બતાવ્યું નથી. મસ્ત અડદની દાળ છે, મને તો બહુ ભાવે. ડુંગળી ને કાંદા અને આ જો અહીંયા દડા આવવા દે છે ભાઈ. જો બે રમે છે. ભાઈની ખોડીદાસની રાખડી. આ લે દીપડો. આ વૈશાલીની કિરણની.
હા અમારા 4 ઓલા છે. જો કેવી રાખડીઓ આવી ગઈ જોઈ લો. આ ભાભી રાખડી. ભાભી રાખડી ના તો એક સ્માર્ટ વોચ જ થઈ ગઈ હવે જો ને. પછી તો મને લાગે રક્ષાબંધનમાં સ્માર્ટ વોચ આપશે. હવે રાખડીમાંથી આ જો કડલાનું રૂપ લેતું જાય છે રાખડી ધીમે ધીમે. આ ભાભી રાખડી. ભાભી રાખડી. ભાભા રાખડી ભાભા રાખડી નો હોય, ભાભા રખડી હોય. લે હા ઈ તે સારું ગોઈતું લે. ભાભા રખડી હા. ભાભા રખડી હોય. આજ બહુ મોડા હો ગયા. मोड़ा हो गया, बोलो मोड़ा हो गया, मोड़ा हो गया। शेरा बनाती है देखो, जब भी देखो अभी वो शेरा ही बनाती है ना। जो हम जो हमारे सेम भाई जो हम जो देख के जो है काल रजा परम दी रजा रविवार ની મારે રવિવાર તો ચાલુ છે. કાલ તો કદાચ સેમ ભાઈ તમારી પાસે છે એટલે કાલ તો તમારે તકલીફ બહુ પડશે. શું કરશો? પેલા ફોટા પાડ્યા ને જલપાબેન આવી તે માર ફોટો મેં ક્યાંય સારો નથી આવ્યો કા લે એમને ક્યાંય હા તો મમ્મી તું 53 વર્ષની થઈ તને તેમ કે મારી સ્કિન ઓલી 20 વર્ષની હોય એવી તો પાણી તો તું ખૂબ પીશો પણ તોય તારી સ્કિન સારી ન થઈ. શું ખબર રાજલી પણ એ આ બધું આપણું શું કહેવાય હોર્મોન ચેન્જીસ હોય કે નહીં એટલે માર બધા કેવા ફોટા આવ્યા તમે લોકો કહેજો મમ્મી ફોટા સારા આવ્યા છે મને કોમેન્ટમાં કહેજો. એને પેન આપવાની દઈ સોપે નથી જાતા લીટા જો એનું મોઢું જો તમે આમ જો આમ જો આમ જો એ હાલો આવે એ જો એ કાહુડું ન પડે માં દીકા એ કાહુડું ન પડે લે 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 એ કાહુડું ન પડે. ભાઈને હજી નવરાવ્યો છે ને જો એનો ગરમા ગરમ શીરો આવી ગયો છે અને અહીંયા ફોન શરૂ છે એટલે શાંત બેઠા છે ભાઈ. જો આમ જો ઝીણી ઝીણી આમ જો ટ્રીટમેન્ટ જો મળે એ ટ્રીટમેન્ટ જો જો આવી હવે લેગો ચડ્ડી પહેરવા માંડ્યું. સડ્ડો પહેરવા મળશે હવે. ખાવું નથી. જોયું તમે લોકોએ કેવું એને કર્યું કેવું બળજબરમ જોયેલા ડબલ સડ્ડો પહેરી લીધો જો કેવો એનો વેતો આવી ગયો છે. અરે મમ્મી હમણાં હું હમણાં 9 વાગે નથી ખવડાવતી તો આમ જો આપણે કરીએ ને પેલા આમ દબી દે આમ આમ અને એક એને ચડ્ડી પહેરવાનો બહુ શોખ છે મને એમ જો હમણાં જ પહેરી લીધી હતી. 12:15 થઈ ગયા છે અને અમારા ઘરે આજે વહેલા તો નથી કે હમણાં 12 વાગે જ બધા સૂતા કેમ કે બધા બેઠા હતા કાલે રક્ષાબંધન છે અને મેં જો સવારમાં માથું ધોવાની દર્શન પળોજણ ન થાય ને એટલા માટે મેં અત્યારે માથું ધોઈ કાઢ્યું. એવું છે કે સુગંધ આવે છે એટલે સવારમાં તકલીફ ના પડે મોડું ઉઠાય તોય વાંધો નહીં એટલે અત્યારમાં માથું ધોઈ નાખ્યું એટલે અત્યારે ચાલો વહેલા સુઈ જાય આપણે કાલે તો વહેલા ઉઠવાનું હોય કેમ કે ભાઈ રાખડી બાંધવા આવે એટલે ઘણા તો એવું કરે કે બેન ભાઈના ઘરે રાખડી બાંધવા છે પણ મારે એવું નથી મારે ભાઈ રાખડી બાંધવા આવે છે. ચાલો આપણે સુઈ જવી અને બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન કેમ કે એમ તો હેપી રક્ષાબંધન તો ઓલરેડી થઈ જ ગઈ છે 12 વાગી ગયા 12:15 થઈ ગયા છે એટલે તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.